નમસ્કાર મિત્રો. અનફિલ્ટર્ડ પ્રેમ. આજે શાંતિ નિવાસના ટેબલ પર બિલકુલ સ્મશાનવત શાંતિ હતી. રમેશભાઈએ પોતાની ચાનો કપ બાજુ પર મૂકી દીધો હતો. કારણ એ જૂનું, ચામાં ખાંડ નહોતી. પણ આ વખતે પત્ની ગીતાબેને દલીલ કરવાને બદલે એમનો ફોન ચૂપચાપ હાથમાં લીધો અને દીકરાને બૂમ પાડીને કહ્યું, આયુષ, અહીં આવતો જરા બેટા. એમણે દીકરાને બૂમ પાડીને બોલાવ્યો, જે અંદર બીજા રૂમમાં લેપટોપ પર કામ કરતો હતો. આયુષ આવ્યો એટલે ગીતાબેને એક પાર્સલ ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. રમેશભાઈએ કુતૂહલથી જોયું અને હસીને કહ્યું, આ વળી શું છે, નવું મિક્સર? આયુષે પાર્સલ ખોલ્યું એટલે અંદરથી એક અત્યાધુનિક સ્માર્ટ હેલ્થ વોચ અને સ્માર્ટ બ્લડ પ્રેશર મશીન નીકળ્યું, જે સીધું ગીતાબેનના ફોન સાથે કનેક્ટેડ હતું. ગીતાબેને રમેશભાઈનો હાથ પકડ્યો અને એમના હાથ પર સ્માર્ટ વોચ બાંધતા કહ્યું, રમેશ, તમે હંમેશા કહો છો ને કે હું તમારી ચામાં ખાંડ નથી નાખતી, કારણ કે મારે મારું ધાર્યું કરવું છે. આ જુઓ. ને ગીતાબેને ફોન રમેશભાઈ સામે ધર્યો, જેમાં રમેશભાઈનો સ્વાસ્થ્યનો આખો ગ્રાફ હતો. ગઈકાલે રાત્રે તમે છાનામાના ચોરી છુપીથી પેંડાની ડબ્બી ખાલી કરી હતી ને, એ આ ગ્રાફમાં દેખાય છે. રાત્રે 11 વાગે તમારું સુગર કેટલું હતું ને, એ આ ફોન બોલે છે. રમેશ, હું તમારી દુશ્મન નથી, પણ એ વાતથી ડરું છું કે ક્યાંક આપણો સાથ અધવચ્ચે ના છૂટી જાય. ને ગીતાબેન ગળગળા થઈ ગયા. રમેશભાઈ પણ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અત્યાર સુધી એમને લાગતું હતું કે એમની પત્ની ગીતા એ જિદ્દી છે, જીદ કરે છે, પણ આજે એમને સમજાયું કે અહીં તો વાત આખી વૈજ્ઞાનિક કાળજીની છે. ત્યાં જ આયુષે થાળીમાં ભીંડાનું શાક લીધું, પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને ટેવ મુજબ બોલવા જતો હતો કે મીઠું ઓછું છે, ત્યાં જ ગીતાબેને એના ટેબલ પર એક નાનું કાર્ડ મૂક્યું. કાર્ડમાં લખ્યું હતું, આજનું મેનુ, લો સોડિયમ હેલ્થ ડાયટ. બેટા, તારા પપ્પાને બ્લડ પ્રેશર છે અને તું પણ આખો દિવસ ખુરશીમાં બેસીને જ કામ કરે છે. તું જો અલગ ખાઈશ તો તારા પપ્પાને પણ એ ખાવાની ઈચ્છા થશે, એટલે પપ્પાના સાથ માટે આટલું એડજસ્ટ કરીશ ને બેટા. ને આયુષના શબ્દો ગળામાં જ અટકી ગયા. આયુષને લાગ્યું કે મમ્મી માત્ર રસોઈ નથી બનાવતી, પણ એ તો આખા ઘરનું હેલ્થ મેનેજમેન્ટ કરે છે. સાંજે રમેશભાઈ પોતે ગીતાબેન પાસે ગયા. ફોનમાં એપ ખોલીને હસીને બોલ્યા, ગીતા, હવે તો આ સ્માર્ટ વોચ જ, આ એપ જ મારી બોસ હોય એવું લાગે છે. પણ સાચું કહું તો આ તારો ડિજિટલ પ્રેમ મને સમજાયો. ચાલ, આજે આપણે ત્રણેય નીચે ગાર્ડનમાં વોક કરવા જઈએ. તારી એપમાં મારું વોકિંગ ઓછું દેખાતું હશે, ખરું ને? અને આયુષે હસતા હસતા પોતાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢીને ત્રણેયની એક હેપીનેસ સાથેની સેલ્ફી લીધી. સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો અને નીચે એણે કેપ્શન લખ્યું, મીઠા વગરનું શાક અને ખાંડ વગરની ચા, પણ 100% શુદ્ધ પ્રેમ. સાંજે એ ફોટા પર કોમેન્ટ તો ઘણી આવી, પણ જે આનંદ રમેશભાઈના ચહેરા પર દેખાતો હતો એ કોઈ પણ ઇમોજી કરતા બહુ મોટો હતો. મિત્રો, પ્રેમ કરવાની રીત બદલાઈ શકે છે, ક્યારેક જીદથી તો ક્યારેક ટેકનોલોજીથી, પણ એની પાછળનો હેતુ તો એક જ છે કે એકબીજાની સંભાળ લેવાનો. તમારા પરિવારના સભ્યો આ રીતે પ્રેમથી, જીદથી કે કોઈ પણ રીતે તમારી હેલ્થ માટે જો કાળજી રાખતા હોવ તો ઈશ્વરનો આભાર માનજો કે આવા પ્રેમાળુ સ્વજન તમને આપ્યા છે. વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ. વંદે માતરમ.